સીતારામ જય લીલભાઈમાં ગુડ મોર્નિંગ શિવ. રામ રામ. અમે સવારમાં નાસ્તો કરી લીધો. ફૂઈ દીકરે પરોઠું ખાધું, થેપલું ખાધું. શું ખાધું ભાઈ? પુદલો ખાધો કે પુદલો ખાધો ને. પછી દૂધ પીધું. પછી અમે બે ખેતરમાં આટો મારવા નીકળી ગયા. એક જીસી ખાધી. હા. પછી અમે રમવા જઈએ. આજ શિવ કેનો દીકો છે? માલો દીકો છે. આજ સવારથી શિવ. આજ કાલે શિવનો બર્થડે હું તો આજ એક દિવસનો થયો શિવ ને. ઈનો કઢે દીકા હાલ લાગ્યો હાથમાં. જો તો આમાં લીંબુ આવ્યા તીર ઉપર. જો ઝીણા ઝીણા લીંબુ આવ્યા. જો આવડી નાનકડી લીંબુડી છે તો. હા એ તો ઝીણકુક છે. હાવ. હા આ એક મોટું આવ્યું અહીંયા. એ એક બે બહુ મોટા આવ્યા. હા બહુ જાજા લીંબુ આવી પડ્યા છે હો ભાઈ આમાં શિવ. અવડીક લીંબુડીમાં તો એને માથે મૂક તો તૂટી જાય. જીસી વજનવાળું છે ને. હાલ આપણે અહીંયા આમ બાજુ જતા આવીએ. એ શિવ રસ્તો બતાવે. આમ જઈએ ઝાડવા માટા મારવા. આમ નામ કેમ જવાનું હવે? આમ નામ થઈ. હા દોડતું દોડતું જવાનું છે ને. આમ જઈએ તો આ બાજુ છે. હા આ ગાજર છે. એ ગાજર નો હોય. ભીંડા. હા આ તો મૂળા છે. મૂળા છે ને. 5 મૂળા છે. અને નાના પાંદડા વાળા છે ઈ ગાજર છે. બધાય ગાજર છે. મને તો ખબર જ નહોતી ભાઈ કે આ ગાજર છે કે મૂળા છે કે. અહીંયા બહુ ગાજર છે. આપણે આ બાજુ વયા જઈએ. આ બાજુ અહીંયા આમાં પગ નથી ખૂદતા. જીસી પડી કે શિવ? જીસી આમાં આંબા ક્યાં શિવ? આંબા ક્યાં? ઈ શું છે? એમાં શું આવે? કેળા આવે. કેર. પછી કેરી કેમાં આવે? આંબામાં. એમાં ચેરી આવે. ચેરી ચેરી નથી આવતી એમાં. બહુ રૂપાલી ચેરી છે. તો આમ જઈએ તો આમ સીધા આપણે આડા ચેરી ખાવા. હા હા જે કરવા જાય. હાલ હાલ જે કરતા આવીએ તો. કાદુ નથી ને. કાલે ઢેફા છે. હા વરસાદ આવ્યો તો શિવ કાલે? બહુ આવ્યો તો. તું કાલે ક્યાં ગયો તો ભાઈ? હા પછી તું કાલે ક્યાં ગયો તો શિવ? દ્વારકા ગયો તો? માંડવી ગોતીએ ને. ખેતર વચારે બેઠા હોન શિવ. બેઠા ને તું ઊભો. હું તો બેસી ગઈ થોડીક વાર. તું મને હારી હારી માંડવી ગોતી આવી દે. હું ફોલી દઉં તને. તું આ અહીંથી ગોતી આવજો. એ કેટલા બિહારા છે. માંડવી ગોતી આવે હારી હારી. હાલી હાલી ગોતી આવજા. હાડી છે. આ દે તો. બી ને તેમાં હવે દેખાય. શિવ હારી માંડવી લઈ આવ. લઈ આવ્યો ભાઈ. હવે ફોલ દો. લે અહીં બેસ. અહીં બેસ ફોલ દો. પા ખરાબ નીકળ્યો. આ ખરાબ નીકળ્યો ભાઈ પૂરો. હવે હારી લઈ આવો કોઈ.
હારી ગોતી આવો આય ખરાબ છે ભાઈ ઉપાડી છે તો આ બેસી જા આ હારી છે એક માલો એક વાલી વાલી કરી દે દીકરા ના ભારત માતા કી જય ભારત માતા કી જય ઓલા હવારના ભેગા નથી થયા ને તારે એમાંથી માણસો આવે છે ઉભેન ફોટો પાડો જોર કર્યા હતા એરો દી બેટું ઈ તો કેવું મેં ક્યું કે અમે તારીખ દીએ ને ઈ પ્રમાણે આવજો તમારી ટિકિટ હોય ને ઈ પ્રમાણે નીકળી જાવ એમ લાગે ને કે આ પેલી વખત પહેર્યા એમ હેન્ડલ કરી લઈએ પેલી વખત પહેર્યા એવું નથી લાગતું કેરી કરતા આવડે મમ્મી નું ફિટિંગ થઈ ગયું બધું મસ્ત એટલે અમારો ડ્રેસ હરખો કેરી કરે ને એટલે એને સારો જ લાગે જા વિડિયો શૂટ થાય नवा लुगड़ा गीता बहन को ट्रेडिशनल ड्रेस में जो हमारा ड्रेस है तो बहुत अच्छा लग रहा है ऐसा लग रहा है कि पहले से मतलब पहन रहे हैं ये केरी करते हैं તું ચાલુ રાખ મારે બોલવું ન પડે બોલી બોલી મેં ઈદ લઈ લીધું हमारा घर मेहमान आया છે દેખાય છે મસ્ત લાગે છે તમારે પહેરવું છે ને આવો એટલે ગીતાબેન જરાક વાર વયા જાવ મારા વિડીયો નતા આવ્યા ગીતાબેન બી હે ઓસી ઘોડી ગીતા બી નથી ભાઈ और બીજી હુઈ ને કાં દોરો જોઈ દોરો કરો એની ઓલા ફુગા ફોડવા તો એને ફોડવા લાગી બધા એની કે મને બીક લાગે ફોડી દે તો પછી તો મોટી ફોડે નાખવા કે હુઈથી ફોડે નાખો અત્યારે બધા ગયા છે બગોદર ભારતીની મમ્મીના ઘરે જમવા લખુભાઈના ઘરે હું ને મારો બાપો નથી ગયા અમે બાપા દીકરીને થોડોક ટાઈમ મળી જાય અહીંયા વાતો કરવાનો 2 કલાકથી ને વાતો કરતા હતા બેઠા હતા હવે બાપો સૂઈ ગયા જમીને અને મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં થોડીક વાર ટીવી જોઉં પછી સૂઈ જાય ગઈકાલે દ્વારકા બહુ મજા આવી સુરેશભાઈનો ગીતાબેનનો બધાનો સ્વભાવ બહુ મસ્ત છે બધા સાથે બહુ મજા આવી પણ બહુ મોડા આવ્યા રાતે એટલે આજે હું ક્યાંય ગઈ નહીં ને મને જોતું હતું કે હું વાડીએ થોડીક વાર રહું એ લોકો બધા જમવા ગયા હમણાં આવતા રહેશે જમવાનું મેં અહીંયા લઈ લીધું મારે જમવું જ ખાલી દૂધ રોટલો ગઈકાલે તો ગુરુવાર હતો એટલે કંઈ જમી નહોતી પણ સવારે મેં દૂધ પી લીધું હતું થોડુંક જમી પણ લીધું હતું હવે અત્યારે પાછું બપોરા કરી લઉં હું ગઈ નહીં મહેમાન ભેગી કેમ કે મને થોડીક વાર ટાઈમ જોતો હતો કે વાડીએ રહું મારા બાપુજી પાસે બેસીને વાતો કરું બાપો દીકરી એકલા થોડીક વાર વાતચીત કરીએ બેસીએ રૂપ જાવું બારે તારે હે
મમ્મી બારે ગઈ ત્યાં નહીં જવું બારે. બહાર જવું? રામદેવ રૂપને લઈ જા બારે. રામદેવ રૂપને બારે લઈ જા. ઈ આવે રામદેવ. જો આવે રામદેવ. ઈ આવે રામદેવ. એ રામદેવ રૂપને લઈ જા બારે. તાર જાવું બારે? બહાર જાવું? હે? પક્ષી ખાય ને તો આપણને મજા આવે. ડબલ આઈડિયો કર્યો. એક વેકરાની જે પાર છે ને આખી કરી છે. એ આમ ધ્રુવે નહીં, ઝાડ પકડી રાખે. અને બીજું કે દેશી જાંબુ છે. દેશી જાંબુ એટલે એને કઈ માવજત ના કરવી. રાતે બહુ જ વરસાદ આવ્યો, આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું. હજી તો તોય ઉતર્યું થોડુંક, આના કરતાં પણ વધારે હતો. માંડવી તરી તરીને આવી રીતે કિનાર ઉપર થઈ ગઈ બધી. આ વરસાદનું કેવું, જ્યાં પડે ત્યાં એક જગ્યાએ જ પડે. થોડા કમોર વરસાદ છે. પાથરા પડ્યા આ બગડી જાય, પછી પાણીમાં પડ્યો રહ્યો ને ગમે એ આ બગડી જશે. આ પડી હોય એ હળી જાય. હવે ઓલી જે વાઢવીન છે ને એ આડી થઈ ગઈ છે આખી, એટલે એને વાઢવી અઘરી પડે. આખો કૂવો ભરાઈ ગયો જો, વાવ આખી ભરાઈ ગઈ. અહીંયા માંડવી સંગી બહુ આવી હે ને પાણીમાં. લાઈટ આવી હોય તો મોટર ચાલુ કરી દે. હા હા. આટલી માંડવી પાણીમાંથી સવારે કાઢી. સંગીતા રડે બિચારી. કે મહેનત કરી હોય તો દુઃખ થાય, પણ હવે આપણે મહેનત નથી કરી તોય જોઈને દુઃખ થાય છે. અત્યારે મોટર ચાલુ કરી ને તો થોડુંક પાણી ખેતર આમ નીકળી જાય રસ્તામાં, તો ખેતરમાંથી જલ્દી ખાલી થઈ જાય. नुकसान थिया ना उनके मजूर के बेचारे के जो को भागियों की नहीं खबर है एडी रीते तो जैन जे भाग में आयो हुए ने उन जो नो पड़े भूतड़ी तो उनके नुकसान थिया ना बेचारे के. हाँ तो सेज ना की ने मगफड़ी जाए हाने कोई सियाड़ू पाड़. હા અમે જોવા આવ્યા અત્યારે પાણી. આપણે તો ખાલી જોઈ શકીએ, પણ આનું દુઃખ જે છે એ કઈ થાય એમ નથી એમાં. आ तो बहु पानी छे એ ત્યાંથી પાણી કાઢીએ આપણે, આમ ખેતર ખાલી થાય ને એટલે એની ઉપર આવતા રહ્યો પાછા. હા ई तो बहु पानी छे ત્યાંથી કાઢીએ ને તો ખેતર ખાલી થાય. અહીંયાથી આ તો સાવ પડી ગઈ છે ખરે સ્વેટર. હા એ આ ઉપરથી જે ખરાબ થઈ ગઈ હોય ને, 8 દિવસથી ભીનું પડ્યું આમનામ ને આજે તો હાવ એ પૂરું કરી દીધું પાછું. ઓલી બાજુ આપણા આખા પાથરા પડ્યા છે ઓલા પાણીમાં. ઉપરથી વીણવાની બાકી હતી ને એટલે આવી પાણીમાં જ્યાંથી કુંવારીમાં આવી ભેગી થતી ગઈ. આખા ખેતરમાં ઉપરથી વીણવાની બાકી હતી હજી.
હવે 5-7 દી તો ખેતરમાં ઉતરાય એવું જ નથી, આટલું પાણી નીકળી ગયું. આખી કિનાર ઉપર બધાયમાં માંડવી ભેગી થઈ છે. એ કેવું પાણી આવ્યું હે જો આમાં આખામાં. અહીં રાજુભાઈના ખેતરમાં આખામાં પાણી ભર્યું ને માંડવી અહીંયા આવી ગઈ.